અમેરિકાની રાજનીતિમાં ફરી એક વખત એક મોટો વિવાદ સામે આવ્યો છે। એક તરફ સામાન્ય અમેરિકન નાગરિકો મોંઘવારી, રોજિંદા ખર્ચમાં વધારો અને ઘટતી ખરીદી શક્તિને જોઈએ તો તે પરેશાન થઈ ગયા છે, તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જે વ્યક્તિગત આવકને લઈને નવા આંકડાઓ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। અહેવાલો અનુસાર ટ્રમ્પે છેલ્લા વર્ષ દરમિયાન અંદાજે $2.2 બિલિયન આવક નોંધાવી છે। આ આંકડો બહાર આવ્યા બાદ ડેમોક્રેટિક પાર્ટીએ ટ્રમ્પ પર સત્તાનો ઉપયોગ વ્યક્તિગત આર્થિક ફાયદા માટે કર્યો હોવાનો આરોપ પણ વધુ તેજ કરી દીધો છે। 2026ની મિડ ટર્મ ચૂંટણીઓ નજીક આવતા આ મુદ્દો હવે અમેરિકન રાજકારણમાં મહત્વનો વિષય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। અહેવાલોમાં જણાવ્યા અનુસાર જોઈએ તો 2017માં ટ્રમ્પે પ્રથમ વખત પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમની વાર્ષિક આવક લગભગ $594 મિલિયન હતી અને જ્યારે હવે તે વધીને અંદાજે $2.2 બિલિયન સુધી પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જો કે આ માત્ર એક વર્ષની જાહેર કરેલી આવક છે અને તેમની કુલ સંપત્તિ વિશે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ જ નથી। અમેરિકાના નિયમો મુજબ પ્રમુખને દર વર્ષે પોતાની આર્થિક વિગતો ઓફિસ ઓફ ગવર્મેન્ટ એથિક્સ સમક્ષ જાહેર કરવી જ પડે છે અને ટ્રમ્પે આ માટે લગભગ 900 પાનાની ફાઇલ સબમિટ કરી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે। અહેવાલો અનુસાર આપણે જોઈએ તો તેમની સૌથી મોટી કમાણી પરંપરાગત રિયલ એસ્ટેટમાંથી નહીં પરંતુ ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા પ્રોજેક્ટમાંથી થઈ છે। ખાસ કરીને મીમ કોઇન અને અન્ય ડિજિટલ એસેટ દ્વારા અંદાજે $636 મિલિયન આવક નોંધાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। બીજી તરફ તેમના પરંપરાગત રિયલ એસેટ અને ગોલ્ફ બિઝનેસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ મર્યાદિત વૃદ્ધિ જોવા મળી હોવાનું પણ અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે। ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન દ્વારા કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશમાં થયેલા કેટલાક રિયલ એસ્ટેટ કરારોને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। વિવાદ કરનારાઓનું એવું કહેવું છે કે સત્તામાં રહેલા પ્રમુખના વિદેશી વ્યવસાયિક સંબંધો અંગે વધુ પારદર્શિતા હોવી જોઈએ। જો કે અત્યાર સુધી આવા મામલામાં ટ્રમ્પ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। બીજી તરફ ડેમોક્રેટિક પાર્ટી આ સમગ્ર મુદ્દાને ચૂંટણીમાં મુખ્ય એજન્ડા બનાવવા માંગે છે। તેમનો આરોપ એ છે કે સામાન્ય લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે જ્યારે પ્રમુખની વ્યક્તિગત સંપત્તિ ઝડપથી વધી રહી છે। એક CNN સર્વેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 66% અમેરિકનો માને છે કે ટ્રમ્પે પોતાના અંગત હિત માટે સત્તાનો ઉપયોગ અથવા તો દુરુપયોગ કરવાની હદો પણ વટાવી દીધી છે। જો કે આવા સર્વે મતદારોના મંતવ્યો દર્શાવે છે અને તે અંતિમ સત્ય માનવામાં આવતા પણ નથી। ટ્રમ્પે તમામ આરોપોને રાજકીય પ્રચાર ગણાવ્યા છે। તેમનું એવું કહેવું છે કે તેમની કમાણી તેમની વ્યવસાયિક કુશળતા અને સફળ રોકાણના કારણે થઈ છે। તેમણે અગાઉ એવું પણ કહ્યું હતું કે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમણે પોતાના પરિવારને વિદેશમાં કોઈ નવો બિઝનેસ શરૂ ન કરવાની સૂચના પણ આપી હતી, છતાં તેમણે તેમનો યોગ્ય શ્રેય આપવામાં આવ્યો નથી। બીજી તરફ રિપબ્લિકન પાર્ટી પણ જવાબી હુમલા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે અને તેમનું એવું કહેવું છે કે જો ટ્રમ્પની કમાણી પર પ્રશ્નો ઉઠાવવામાં આવે તો ભૂતપૂર્વ પ્રમુખ જો બાઇડન અને તેમના પરિવારના વિદેશી વ્યવસાયિક સંબંધોની પણ સમાન રીતે તપાસ થવી જ જોઈએ। હવે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે શું મુદ્દો 2026ની મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ માટે રાજકીય પડકાર બનશે કે પછી તેઓ મોંઘવારી, ઇમિગ્રેશન, સરહદ સુરક્ષા અને માસ ડિપોર્ટેશન જેવી મુદ્દાઓના આધારે મતદારનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ બનશે। હાલ એટલું જ ચોક્કસ કહી શકાય કે ટ્રમ્પની આવક અને સત્તા દરમિયાન થયેલી કમાણી અંગે ચર્ચા આગામી મહિનાઓમાં અમેરિકન રાજકારણનો સૌથી ગરમ મુદ્દો બની શકે છે અને આખરે તેનો જવાબ
અમેરિકન મતદાર જ પોતાના મત દ્વારા આપશે તેવું લાગી રહ્યું છે.